હવે વડોદરાથી કૃણાલ શર્મા અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે, જ્યારે રાજકોટથી મયુર સોની પણ જોડાઈ ગયા છે। સૌપ્રથમ વડોદરા જશું। કૃણાલ, એક પછી એક મોંઘવારીનો માર આમ જનતા ઉપર લાદવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરાની જનતા શું કહી રહી છે? પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે। હિના, લોકોમાં ચર્ચા તો હતી જ કે ચૂંટણી જેવી પૂર્ણ થશે, જેવા પરિણામો આવશે ત્યારબાદ તમામ વસ્તુમાં મોંઘવારી વધવાની છે અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે તેવી ચર્ચા હતી। જોકે 3 રૂપિયા વધ્યા છે, 10 રૂપિયા વધશે તેવી આશંકા તમામ લોકોમાં હતી। 3 રૂપિયા વધ્યા છે તે પણ વધારે જ કહેવાય ને આની અસર સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પડવાની છે, કારણ કે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા વસ્તુઓ મોંઘી થવાની। કાકા, આજે 3 રૂપિયા વધી ગયા છે પેટ્રોલના, તમે પુરાવા આવ્યા, તમે શું કામ કરો છો? કાર બેટરીની દુકાન છે। અચ્છા, તો આ 97 રૂપિયા થઈ ગયું છે આજે પેટ્રોલ? હા, શું કરીશું તો શું કરીશું, આ વધવાના છે તો તમને કેટલો ફરક પડવાનો? ફરક તો પડે ને, રોજિંદા વર્ષે ફરક તો પડવાનો જ ને। તમે એટલાનું જ પુરાયું, રોજ પુરાતા કે ઓછું પુરાયું પેલા કરતા? ઓછું પુરાઈએ, થોડું વધતું એવું ચાલે। આમાં આડે દિવસ કેટલું પુરાવ છો ને આજે કેટલું પુરાયું? આ દિવસે 200નું પુરાઈએ એવું છે અને આજે કેટલાનું પુરાય? 100 રૂપિયાનું જ પુરાયું છે, અને એ પણ પહેલા કરતા ઓછું જ આવવાનું છે। સાહેબ, તમે તો યંગસ્ટર છો, આ 3 રૂપિયા આજે વધી ગયા છે, કેટલો ફરક પડવાનો નોકરિયાત વર્ગમાં, સામાન્ય લોકોના જીવનમાં? એ તો વધારે જ ફરક પડશે આમ તો મોસ્ટ ઓફ। મોપેડ છે તમારું તો એમ તો એવરેજ પણ ઓછું હોય છે ને, હવે તો 100 રૂપિયા થવા આવ્યા છે। એ તો હવે સરકાર જાણે। તકલીફ પડવાની? તકલીફ પડવાની। ખબર હતી તો ખરી કે ભાવ વધવાના છે એવું? ના ના, નહીં ખબર ને, અચાનક જ વધી ગયા? અચાનક જ। આ જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થવાની છે, લોકો એવું કહી રહ્યા છે। તો અહીંયા કાર ચાલક પણ આપણી સાથે છે, તેમની સાથે અહીંયા વાત કરીએ। સાહેબ, પેટ્રોલ ડીઝલના ભાવ આજે 3 રૂપિયા અચાનક વધી ગયા છે, લાગે છે હવે કાર ચલાવવી સિટીમાં સહેલી પડશે, એવું કાઢી શકાશે? હવે ભાઈ, મહેંગું થાય, પેટ્રોલ ડીઝલ ના મળે તો મહેંગું થવાનું છે ને યાર। હવે અત્યારે જોઈએ શું ભાવ ચાલશે ને ખબર પડશે। 97 રૂપિયા છે અને 92 રૂપિયા ડીઝલ છે, બે વધશે, હવે કરવું જ પડશે ને ભાઈ। જે જવું હોય, કંઈ લાંગડું જવું હોય, કંઈ ફરવું હોય તો ફરવું જ પડશે ને। વધારે ને ફરાય, જે કામને હોય ત્યારે જ ફરવાનું, એમને એમ ગાડી મૂકી દે ઘરે બસ। સામાન્ય માનવીના જીવનમાં તો મોંઘવારી વધશે। તકલીફ જ છે સામાન્ય માણસ માટે। એને પછી મોટી ગાડી કાઢાય જ નહીં, નાની ગાડી ઉપર જવાય નહીં। પેટ્રોલ ડીઝલ વધી ગયું, ભાવ વધ્યા એટલે કંઈ અરે દરેક વસ્તુના ભાવ હવે તો વધવાના, મોંઘવારી વધવાની, પેટ્રોલના ભાવ તકલીફ જ છે ને, તકલીફ જ છે એમાં દરેક માણસની। એટલે હવે મોટી ગાડી ચલાવવાનો કંઈ ફાયદો નહીં। ફેમિલી લઈને બહાર જવું બી આવે તો જવાય નહીં, જવાય નહીં, કંઈ ફરવા જવાય નહીં, કંઈ નહીં, કંઈ નહીં, કઈ જ નહીં। હા, કશું નહીં। થેન્ક યુ। કાર ચાલક પણ હવે તો એવું કહી રહ્યા છે કે ફેમિલી જોડે કેવી રીતે બહાર જવું, તો નોકરિયાત વર્ગ પણ હાલ અહીંયા જઈ રહ્યા છે નોકરી પર। આ 3 રૂપિયા વધી ગયા પેટ્રોલ ડીઝલ પર, કેટલો ફરક પડવાનો? તમે તો નોકરી જઈ રહ્યા છો। ફરક તો પડે છે સાહેબ, સેલેરી એટલી જ ઓછી છે, પ્લસ વધારો થઈ રહ્યો છે। યુદ્ધની રૂપિયા તમારા પેટ્રોલમાં જતા રહે છે? મહિના 1500 થી 2000 રૂપિયાનો પેટ્રોલનો ખર્ચો છે, ડેલી 100 રૂપિયા આમ તો ગણો, બીકોઝ મારે ફિલ્ડ વર્ક બી હોય છે અને એનું એવરેજ પણ ઓછું હોય। 60 છે એવરેજ, હમણાં નવી ગાડી છે એટલે બજેટ અલગથી જ ફાળવવું પડશે ને તમારે તો પગાર? જી સર, બિલકુલ। અહીંના સામાન્ય નાગરિકો એવું કહી રહ્યા છે કે પહેલેથી જ તેઓ પેટ્રોલ અને ડીઝલમાં પીસાતા હતા, હવે આ મોંઘવારી વધી છે। કાર ચાલક પણ એવું કહી રહ્યા છે કે હવે તો ફેમિલી સાથે